42,000 હસ્તાક્ષરોનો હુંકાર સણાદરથી મામલતદાર કચેરી સુધી ગૌ ભક્તોની ગર્જના। ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો। હિન્દુ ધર્મમાં જેમને 33 કોટી દેવતાઓનું સ્થાન આપવામાં આવ્યું છે, જેમના દૂધથી માનવ સંસ્કૃતિ પોષાય છે, તેવા ગૌ માતા આજે પોતાના અસ્તિત્વ અને સન્માન માટે રસ્તા પર ઉતરેલા ભક્તોની આંખોમાં આંસુ જોઈ રહી છે। બનાસકાંઠાના સણાદર ગામેથી ઉઠેલો આ એક અવાજ આજે આખા પથકમાં ગુંજી રહ્યો છે। સણાદર ગામેથી નીકળેલી આ ભવ્ય રેલીમાં કોઈ એક બે નહીં પરંતુ 42,000 ગૌ ભક્તોએ પોતાના હસ્તાક્ષર કરી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સમર્થન આપ્યું છે। ભગવા રક્ષકો, સંતો, મહંતો અને અબાલ વૃદ્ધ સૌ કોઈ આ રેલીમાં જોડાયા હતા। હાથમાં ગૌ સેવાના બેનરો અને મુખમાં ગૌ માતા કી જયના નારા સાથે આ રેલી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી। આ રેલી દરમિયાન વાતાવરણ ત્યારે ભાવુક બની ગયું, જ્યારે ગૌ ભક્તોએ ગૌ માતાની દયનીય સ્થિતિ અને રખડતા ઢોર તરીકે થતી તેમની અપેક્ષા વિશે વાત કરી। જે માતાનું દૂધ પીને આપણે મોટા થયા, જે માતાના છાણ મૂત્રથી ખેતી લહેરાય છે, આજે એ જ માતા પ્લાસ્ટિક ખાવા મજબૂર બની છે। શું આપણી સંસ્કૃતિમાં માતાનો દરજ્જો માત્ર પુસ્તકો સુધી જ સીમિત રહેશે? 42,000 લોકોની આ સહી માત્ર સહી નહીં પરંતુ ગૌ માતા માટે વહેલા આંસુની વેદના છે। મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવતા ગૌ ભક્તોએ જણાવ્યું હતું કે આ આંદોલન હવે અટકશે નહીં, જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો નહીં આપે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે। 42,000 લોકોનું આ જન સમર્થન સરકારના કાન સુધી પહોંચશે કે કેમ? શું ગૌ માતાને તેમનો ખોવાયેલો દરજ્જો પરત મળશે? આ પ્રશ્ન આજે દરેક ગૌ પ્રેમી પૂછી રહ્યો છે। મહારાજજી, શું કહેશો? આજે ગુજરાતમાં ગૌ સન્માનનો દિવસ છે। આખા ભારતમાં 27 એપ્રિલના રોજ સંતોના માર્ગદર્શનમાં લાખો સનાતનીઓએ પ્રાર્થના પત્ર આપ્યા, પોતપોતાના તાલુકા કચેરીએ, મામલતદાર ઓફિસે અને નિવેદન કર્યું કે ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન મળે, ભારતમાં ગૌહત્યા પ્રતિબંધિત થાય અને ગાય સ્વચ્છંદતાપૂર્વક, નિર્ભયતાપૂર્વક, સન્માનપૂર્વક ભારતમાં વિચરણ કરે। તે જ અંતર્ગત આજે દિયોદરમાં હજારોની સંખ્યામાં ગૌ ભક્તો ઉપસ્થિત થયા અને હજારોની સંખ્યામાં કરીબ 42,000 ગૌ ભક્તોએ પોતાના સિગ્નેચર કર્યા અને ભાવ રાખ્યો કે હા, ભારતમાં ગૌહત્યા પ્રતિબંધિત થાય, ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે। અને આ પછી પણ જો સરકારશ્રી દ્વારા આ વિષયને ધ્યાનમાં નહીં આવે, ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન નહીં આપવામાં આવે તો 27 જુલાઈના દિવસે કલેક્ટર કચેરીએ, જિલ્લા મુખ્યાલયે આ જ્ઞાપન પત્ર, પ્રાર્થના પત્ર આપવામાં આવશે અને દરેક ગૌ ભક્તોની, સનાતનીઓની એક જ માંગ છે કે બધા જ કાર્યો થઈ ગયા, હવે એક વિશેષ કાર્ય સનાતન ધર્મનું જે બાકી રહ્યું છે એ ગૌ માતાના સંરક્ષણનું, ગૌ માતાના સંપોષણનું અને ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન અપાવવાનું બાકી રહ્યું છે। અને એ નિશ્ચિત અમને વિશ્વાસ છે કે વર્તમાન શાસન દ્વારા, વર્તમાન સરકાર દ્વારા ગૌ માતાના કાર્યમાં કોઈ ઢીલ રાખવામાં નહીં આવે અને એને સર્વોચ્ચ પ્રાધાન્યતા આપી અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવશે। ગૌ માતા, ગૌ માતા, ગૌ માતા, આગામી સમયમાં કેવા પ્રકારના આગામી સમયમાં 27 જુલાઈના દિવસે આ આંદોલનને વધારે ગતિ આપવામાં આવશે અને જનની માંગ એને બતાવવામાં આવશે અને જન હજારોની સંખ્યામાં, હું માનું ત્યાં સુધી લાખોની સંખ્યા થઈ શકે કે જિલ્લા કાર્યાલય ઉપર હજારો, લાખો ગૌ ભક્તો એકત્રિત થશે। એના પછી પણ જો સરકાર કાર્ય નહીં કરે તો એના પછી કેન્દ્ર સરકાર પાસે આપણે જઈશું અને એના પછી પણ જો સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા સીધું કાર્ય નહીં થાય, ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન નહીં આપવામાં આવે તો એના પછી સંતો, ગૌ ભક્તો અન્ન જળ ત્યાગી અને ગૌ માતાને માટે બેસી જશે। એ આ નિશ્ચય કરવામાં આવી લીધો છે અને દરેક દેશના હજારો સંતોએ નિશ્ચિત કર્યો છે, એટલે ગૌ માતાનું કાર્ય કરાવીને જ જંપીશું। હજુ કેટલાક લોકો છે જે આ બાબતે જાગૃત નથી, તો એમનામાં જાગૃતિ લાવવા માટે કેવા પ્રકારની રણનીતિ હશે? ગૌ માતા વિશેની, ગૌ માતા પ્રત્યેનો જે ભાવ છે એ ભારતના દરેક સનાતનીના ખૂનમાં પડેલો જ છે, પરંતુ કળિયુગના પ્રભાવે અને ભૌતિકવાદના ચલતા લોકો ગાયથી વિમુખ થયા છે। પરંતુ છેલ્લા 5 વર્ષમાં તમે પણ જોયું હશે કે લોકો ગાય પ્રત્યે ખૂબ જાગૃત થયા છે અને આવનારો સમય એવો હશે કે આ સંખ્યા વધતી જશે અને જનના હૃદયમાં ગૌ માતા પ્રતિષ્ઠિત થશે। ગૌ ભક્તો
સનાતનીઓ જન સુધી પહોંચશે, ગામડે ગામડે પહોંચશે અને ગૌ માતા માટે પોતાનો સમય આપશે અને ગૌ માતા માટે જનજનને પ્રાર્થના કરશે કે હવે તમે પણ માંગ કરો ગાયને રાષ્ટ્રમાતા બનાવવા માટે. અને નિશ્ચિત આ આંદોલન એક મોટું વિરાટ સ્વરૂપ ધારણ કરશે. આ એક આંદોલન નથી, એક અભિયાન છે. ગૌ માતા પ્રત્યેનો સમર્પણ ભાવ છે અને દરેક સનાતનીનું કાર્ય છે. આની માંગ આમ તો કરવાની ન હોય ભારતમાં, પરંતુ કળિયુગના પ્રભાવે આ થઈ રહ્યું છે. પણ નિશ્ચિત પુનઃ ગૌ ભક્તિ બધાના ખૂનમાં જાગૃત થશે અને થશે. બોલો ગૌ માતા કી